મારા નાના બાળ ગોપાળ, મારા નાના મદન ગોપાલની વાત કહું છું. કેવી રીતે ભક્તથી ભગવાન રીઝે છે. છોટો સુમેરો મદન ગોપાલ, છોટી છોટી ગૈયા छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. એક માજી હોય છે અને એને 3 દીકરીઓ હોય છે. 3 દીકરીઓને પરણાવી દીધા પછી માજી એકલા પડી જાય છે. માજીને એમ થાય છે કે હવે મારી દીકરીઓ તો સાસરે વળાવી દીધી અને હવે હું એકલી પડી ગઈ. હવે હું શું કરીશ? મારું આગળનું જીવન એકલપણું થઈ ગયું. તો માજીને કોક ગુરુ મળે છે અને ગુરુ કહે છે કે તમે માજી એવું કરો, નાના બાળ ગોપાળ ઘરે લાવો, એની પૂજા કરો, એને ખવડાવો પીવડાવો, એનું લાલન પાલન કરો. એનાથી તમારે ભક્તિ પણ થશે અને સેવા પણ થશે. માજીના મનમાં થયું કે વાત તો સાચી છે, લાવો હું નાના બાળ ગોપાળ લઈ આવું. અને પછી નાના બાળ ગોપાળને ઘરે લાવે છે. એને તો એવા સરસ રીતે શણગારે, નવડાવે, ખવડાવે અને જોડે સુડાવે. આટલા સરસ એમ કે બાળ ગોપાળની પૂજા સેવા કરતા હતા અને એમાં કેટલાય વર્ષ નીકળી ગયા. માજીને તો આ સેવા પૂજામાં એટલો આનંદ આવતો હતો અને પછી કેટલાય વર્ષો આમાં વીતી ગયા. અને થોડા વર્ષો પછી એક નાની દીકરીના ઘેરેથી સાસરેથી કેણ આવ્યું કે બીમાર બહુ પડી ગઈ હતી, તો એના મમ્મીને એમ કે બોલાવો. માજીને ત્યાં સમાચાર આવ્યા કે દીકરી બીમાર થઈ ગઈ છે અને તમને બોલાવે છે. હવે માજીને તો વિચારમાં પડી ગયા કે મારે જવું તો પડશે દીકરીના ત્યાં. સાસરીથી મારે કેણ આવ્યું છે અને દીકરી બીમાર છે એટલે મા નદર દીકરીના ત્યાં જવું જ પડે. પણ એક બાજુ માજીનો તો વિચાર આવે છે કે મારા બાળ ગોપાળનું શું? મારા બાળ ગોપાળની પૂજા સેવા કોણ કરશે? મારે તો 15 દિવસે થાય ને એમ કે મહિનો પણ થઈ જાય. મારે આવવામાં તો વાર થઈ જશે, તો હું મારા બાળ ગોપાળને હું કોને સોંપીશ? બાજુમાં મારા જેવી બાઈ 2-3 છોકરા, ભેંસો, ગાયો રાખે અને આખો દી ઘરનું કામ કર્યા કરે. માજી બધું જોતા, પણ એને એમ થયું કે પડોશી છે એટલે પડોશી ધર્મ પહેલો. પડોશીમાં બાઈને બોલાવી કહ્યું કે મારું થોડું નાનકડું કામ કરીશ. પેલી બાએ કીધું હા કંઈ વાંધો નહીં, કરીશું. શું કરશો બોલો. એવું કંઈ કામ નથી, પણ મારે એક નાનકડું કામ એ છે કે મારા બાળ ગોપાળની જે હું સેવા કરું છું ને, એ તું સેવા ન કરતી, ખાલી મારા બાળ ગોપાળને ભૂખ્યા ન રાખતી. બસ 2 ટાઈમ દૂધનો ગ્લાસ પ્યારી મૂકજે. તો એટલે બાએ કે હા કંઈ વાંધો નહીં એમ કે, પણ એટલું ખરું કે તમે જેમ વહેલા ઉઠીને તમે બાળ ગોપાળને એમ કે નવડાવો ધોવડાવો અને દૂધ ને એવું બધું પીવડાવો, પણ એવો તો મારી જોડે ટાઈમ નથી. મને જ્યારે ટાઈમ મળશે ને ત્યારે હું 5 મિનિટ 10 મિનિટ કાઢી અને હું બાળ ગોપાળને દૂધ પાઈ લઈશ. માજી તો કચવાતા મને એમના દીકરીના ઘરે ગયા અને મનમાં વિચાર કરતા હતા કે આના તો 2-3 છોકરા છે, ગાયો ભેંસો રાખે છે, ઘરના કામમાંથી ઊંચી આવશે, મારા બાળ ગોપાળને દૂધ આપશે કે નહીં આપો. આવા વિચાર કરતા કરતા દીકરીના ઘરે ગયા. દીકરીના ઘરે ગયા એટલે
માયામાં ફસાઈ ગયા. એટલે બાળગોપાળના તો વિચાર તો આવે છે, પણ હવે દીકરીના ઘરે ગયા છે એટલે આ બાજુ બાઈને સોંપી દીધું છે, ભગવાનને સોંપી દીધું છે અને પછી નીકળી ગયા. આ બાઈ તો કામ કરે અને બાળ બચ્ચા એના નવડાઈ ધોવડાઈ નિશાળ મોકલે ને પેલા વાસિંદાને એ બધું સાફ કરે ને પછી થોડી વારમાં વિચારા વઘારવું. પેલા માજી મને કહીને ગયા છે કે મારા બાળ ગોપાળનું દૂધ પીવડાવજે, હાલના કે ગ્લાસ ભરીને દૂધ પીવડાય એવું. અને પછી તો ગ્લાસ ભર્યો અને પછી તો એ ગયા માજીના ઘરે. અને બાળગોપાળનો તો ઉઠો બાળગોપાળ ઉઠો, મારે તો જો તમને નવડાવવાનો ટાઈમ નથી, હું તમને દૂધ પાઈ દઈશ. પછી તો એના મનમાં એમ કે રોજ માજી દૂધ પીવડાવતા હશે ને ભગવાન દૂધ પી લેતા હશે. એટલે એણે તો ગ્લાસ મૂક્યો અને કીધું ભગવાન તમે દૂધ પી લ્યો, પ્રભુ તમે દૂધ પી લ્યો, બાળગોપાળ તમે દૂધ પી લ્યો. ભગવાન કાંઈ એમ દૂધ પીતા હોય, પણ પેલા બાઈ તો એમને એમ કે દૂધ પીવી લેશે. બાઈ તો કગરવા માંડી, અરે ભગવાન તમે દૂધ પી લ્યો, ઓલા માજી મને વઢશે કે તે દૂધ ન પાયું, અને તમે દૂધ પી લ્યો, મારા જોડે જે ટાઈમ હતો એ કાઢીને હું આવીશું અને મારા ઘરે બહુ કામ છે. એવું કહીને ભગવાનનો તો વિનમણી કરવા લાગ્યા અને રોવા લાગ્યા અને ભગવાનને કે દૂધ પી લ્યો, ભગવાન દૂધ પી લ્યો, મારે બહુ કામ, હું થોડો ટાઈમ કાઢીને આવીશું. પછી ભગવાન તો એકદમ રીઝી ગયા અને મૂર્તિમાંથી બાળ સ્વરૂપે ભગવાન આવ્યા. મારા બાળ ગોપાળ આવી ગયા બહાર. એ ભગવાન કેવી રીતે ભક્તથી રીઝે છે, આવી રીતે રીઝે, ભોળા મનથી રીઝે, ભાવથી રીઝે અને ઘટ ઘટ કરી દૂધ પી ગયા. અને એના પાલવથી ભગવાનનું મુખ લૂછી અને રાજી રાજી થઈને પાછી એના કામમાં વળગી ગઈ. આમના આમ કેટલાય દિવસ વીતી ગયા અને પેલા માજી આયા એટલે પેલા વહુને તો કામ બરાબર એણે તો કીધું તે પ્રમાણે કર્યું હતું. એટલે કે માજી તો આયા એટલે કે મારા લાલાને પહેલાં જ પ્રશ્ન એ જ કર્યો કે મારા બાળ ગોપાળને તે દૂધ પીવડાવ્યું હતું? તો કે જવા દો ને તમારા બાળ ગોપાળ તો કે મને બહુ હેરાન કરી, કે બહુ વિનવ્યા તારા માંડ એમ કે દૂધ પીતા. હું રડી પડતી કે પ્રભુ પાસે કે હું રડી પડતી ત્યારે માંડ એમ કે દૂધ પીતા. ત્યારે પેલા માજી બાઈના પગમાં પડી જાય છે કે ખરેખર થોડા દિવસમાં જ ભગવાન તારા પર રીઝી ગયા. અને માજીને થાય છે કે ના, હું કેટલા વર્ષોથી ભગવાનની લાલન પાલન કરતી હતી, સેવા કરતી હતી, પૂજા કરતી હતી, પણ મારી પૂજામાં ભાવ નહોતો. હું તો સ્વાર્થની પૂજા કરતી હતી કે મારી જોડે સમય છે અને ભગવાનની હું પૂજા કરું છું. હું એકલી પડી ગઈ છું ને ભગવાનની પૂજા કરું છું, એવો મારો અંદરથી ભાવ હતો. અને તારો ભાવ સાચો હતો કે ટાઈમ કાઢી અને તે ભગવાનની જે 5 મિનિટ 10 મિનિટ તે કાઢી એ તારા ભગવાનના નામે લખાઈ ગઈ. એ સેવા પૂજા તારી સાચી થઈ ગઈ અને ભગવાન તારા પર રીઝી ગયા. એટલે કહેવાય છે કે ભાવથી ભગવાનને આપણે ભજીએ, ભગવાનનો ખાલી ભાવ જ જોઈએ છીએ, ભક્તિ પ્રેમ પૂર્ણ કરીએ અને પ્રેમથી ભગવાનનું નામ લઈએ. આપણી 2 મિનિટ 5 મિનિટ બસ, વધારે નથી માંગતા ભગવાન. ખાલી આપણો એમ કે નવધા ભક્તિમાંથી ખાલી 5 મિનિટ કાઢીશું ને તો એ ભગવાન ખુશ જ થઈ જશે. એટલે કે મારો મદન ગોપાલ છૂટી છૂટી ગૈયા, છૂટે છૂટે ગ્યા, છૂટી છૂટી ગૈયા, છૂટે છૂટે ગ્યા, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल.
કૃષ્ણ કનૈયા લાલ કી જય.